બાલનો બાલુ દઈ જાય યાર એટલો ના ગમવા તો ખબર લેલા હા હું કહેતો તો હા આપણા ગામમાં તો આવી જઈએ પણ આ ગામમાં ને રાત 12 વાગ્યાનો ચાલે અલે આ 12 વાગે જોઈ લા અલે આ 12 વાગે એટલે હું ખબર નહીં તને ના અલે આ અમીરો લુંડીન જે ગરીબો ના આલે ને એટલે 12 વાગ્યા કહેવાય ઈ કરા 12 વાગે જોઈ આ લે એવું બધું બોલતો ને આ જમીન ની આ બધું ક્ષેત્ર દેખાય ને બધું હીનું હતો કાટલામાં લે તાંધીને લુંડીન બહુ ભેગું કર્યું હે આ જમીન પેલી મમ્મી વાળી આ દેખાય ને હીનું ક્ષેત્ર હવે બધું હીનું આ તો છે ચોય લોબી હે હાય 70 વીઘા જમીન તાંધીને ખાસું બધું લૂંટી દીધું લે આ જઈલા જો પેલો બારવટી બેજો અલે લે આ તો જબ્બર ખતરનાક બારવટીઓ હા ને હું કહેતો નતો ને અલે યાર બોલાના તો સારું ભૂર આપણે ને એના જોડે જતા રહ્યો મહિના કર આપણે દોડશું તોય ગોળી મારશે અને નીજીએ તોય ગોળી મારશે લેતા જતા રહ્યો મય જતા રહ્યા ઓય મામા ચમ બોલાયા મન તમને ખબર હે કે હું બારવટીઓ તમે બિહાતા કેમ નહીં મારે અમે જે હોત તોય તમે ગોળી માર દો ઇનકા તમે તમારા જોડે જાય છે લાયક મારા મમ્માએ મરવાનું જ હતું ઇનકા તમે તમારા જોડે જાય છે ઓમ જાત તોય મરવાના હતા ઓયા તોય મરવાનું તો લખી જ છે અમારે ઉભારો મને નેચર આલો વાહ તમને સારું ડરતો નહીં જો અમારે કોઈને બીક લાગતું હતું મમ્માએ એમાં મરવાનું તો નક્કી જ હતું બીવાનું કા જીવવું પડે એટલું થોડું જીવવાનું હતું એ મરી જાય હું તમે બે મય કોઈને મારી નહીં ચમ તું પેલા મોટા મંદિરના પૂજારીનો છોકરો ઓવો ઈવાનો માં ઉપર બહુ મોટો એહસાન એવું ઓવો તને ખબર નહીં હોય તારા પપ્પાનો મારા ઉપર બહુ મોટો એહસાન ચમ વર્ષો પહેલા મને ગોળી વાગી હતી ને તારા પપ્પાએ મને બચાવ્યો એહસાન તો સારું કર્યું એહસાન ચૂકવવાનો સમય આવી ગયો વાત તો સાચી છે હું તમને નહીં મારું જવા તો તમારા જેવા કોઈ ભગવાને નહીં બોલો હું તમારા માટે શું કરું હું બહુ ગરીબ છું આવા એક ટંક ખાઉં ને તો એક ટંકના ઠેકાણા નહીં હોતા તો તમે થોડી દયા કરશો ગરીબી દૂર થાય એવી થોડી મદદ કરો તો તમે એક એવી મદદ ના કરો કે મારી ગરીબી દૂર થાય કરું કોઈ વાંધો નહીં આ લે થોડા ઘણા પૈસા આલું અને અહીં તારી ગરીબી દૂર થઈ ગઈ ઓકે પૈસા લાવવાથી બદલ તમારો ખૂબ ખૂબ આભાર હા તો તારા પપ્પાએ જે મને બચાવ્યો હતો ને ગોળી વાગી હતી ના એનું ઋણ ચૂકવું તમારો ખૂબ ખૂબ આભાર કોઈ વાંધો નહીં જા હા તાન તમારો ખૂબ ખૂબ આભાર જીએ તમે હા કોઈ વાંધો નહીં હાચવીને જજો હા લેડો તાન આપણે કોઈ જરૂર પડે તો યાદ કરજો હા એની ટાઈમ અલે તું તો પેલું કહેતો હતો કે 12 વાગ્યા ભાઈ તો હારા નહીં નોમ નહીં અને આ તો તને તો પૈસા આલે જવા પડે એને એ તો માપા એનો એહસાન કર્યો તો ને ગોળી વાગી હતી એને કીધું ને એટલા નકર આપણને તો 24 લાવી ફેંક્યા જતા રે બોલ હા તા તો તારા પપ્પાનું ખૂબ આભાર જેથી આપણે બચી ગયા હા એ ઓનું કશું ના કર્યો માપા ઓનો માટે તો આપણે ઘરથી જાય લેતી પેલી ના જા મારી કાઢ્યો હતો તારે ઉપર પોકી ગયા હતા તારે હા એનો ડાકી જાવ આપણે ઘરે ખબર ના પડે આ તારા પપ્પાએ સારું કર્યું આપણે કેટલા આલે લે પૈસા તો આપવાના આલે આપવા પહેલા બહુ ગરીબી બેઠી છે બરોબર અત્યારે પૈસા એટલે હું એમ પહેલા કહે કે આપણે ઘર બનાવી દઈએ પહેલા ઘર બનાવીને અમે સુખ શાંતિ રહીશું પછી હું સારું ભણે પછી નોકરી લાગી જઈએ સરકાર એટલે તું આપવા જઈને કહે મને પૈસા લેવું પેલા પપ્પાને જ કહેવાનું ને પછી બીજા બધાને કહેવાનું તારા પપ્પાએ તો આ ભાઈઓને કરી દીધું તો તને પૈસા લેવાનું પેલા કોઈ બી વાત પેલા ઘરમાં કહેવાની પછી બહાર કહેવાની સાચી વાત તારી તું એ ઘેર જા મારા ઘેર થોડું ગોમાં ભાઈ એ તું કોમ આવ્યું અરે પપ્પાનું થોડું ગોમાં ઘેર જવું હા પેલા પપ્પાનું કામ કરવાનું પછી બીજું બધું ઘેર જઈને આપવાનું કહે છે કે મને 12 વાગ્યા પૈસા લેતા ઘણા દારે ગમમાં વટો મારવા જા દે અત્યારે પેપર ચાલતો હતો ગમમાં વટો મારવા નીચે મને ગમમાં બાજુ વટો મારવા જા દે સારું ગમમાં જા દે બંધ મળે તો થોડી વાતચીત કરું થોડો ટાઈમ જાય પેલા ઘેરથી બહાર નહીં નીકળી દે સારું ગમમાં તો આવી ગયું પણ હવે કોઈ દેખાતું તો હે નહીં મળી જાય તો સારું વાત અરે યાર ગમમાં જા દે આ તો શું કરે યાર લે તા મોઢું હતા જ લે અલે ભાઈ બન છે લે ભાઈ બોલ ઘણા દારે મળે તો આ બાલ ના બાલ વધાર્યો લે ઓળખાતો ય નહીં
ચા આટલા દાડા છો હતો તું? અલે આ પેપર ચાલતો હતો ગમે નતો ને એકલો ઘણા દાડે ને એકલો તું દેખાયો. અલે આપણે બે એક દાડ જતા ખબર બાર વટ્ટી મળી તો આપણો મારી કાઢ છે એને પૈસા લે કઈ નું કરી લેતી ખબર નહીં. આ ઘર તો એનું ઉભું કર્યું માપા ને બતાવે માપા કે ઘર બનાવી દે તાણે ઘર બનાવ્યું. બધા પૈસા ઘર બનાવી દીધું. હવે ના બાઈક લાવે પેલું પડી ગયું. હા તું તો લે સારું કાશું બધું કામ કરી દીધું. બાઈક લાવી દીધું, ઘરે બનાવી દીધું. તો આપણા બાપે હેસાન કર્યું એટલા આપણા જોડે આટલા પૈસા ના ઘર ને તારા રવા ઘર બર તો થઈ ગયું. મારો તારે આવું તો આવતું નહીં રહેવાય. એમાં આપણે એવું કોઈ નહીં. તાન તો તું મારો ભાઈબંધ ખરો આપડે બંને એવું ના હોય. આઈ જાવ આપણું ઘર એવું સમજવાનું. આપડે બે અંગા તો જે તા બાર વટે મળ્યું. આ થોડી આ કપચી હતી તો થોડી હમી કરતો તું આવ્યો. હા તે લેતા ઓવો પીવરાય. હા ઉભો હું બાટલો લેતો આવું. સરસ લાગી એલા તા પોણી બોણી એ તો આ કોણ કરતો ને પોણી લાવ્યો તો તે થોડું વધ્યું તું પી લે. તાન તો મને પીવા મળી ગયું પોણી. લે બસ તા મારા રંભા જવાનું બધા પેટમાં દુખાવાનું છે. આપણે પેલા સુખ દુઃખ ની વાતો કરીએ ને. હા લે ના બેહીએ. આ પગથિયે બનાવવાનો આ બધું આજે પૂર્ણ થઈ જાય ને એટલા પગથિયા આવશે. એ વખત તો જોર બન ચાલ કરવાનો. હાય આ સાઈડ આયો સોયલો હોય. હા લે તા સોયલા છોડા તા તડકો છે એવો ગરમીનો. પેલાના જમાનામાં આપણે ફરતા હતા ને એના હતા એ વખત થોડા 50-60 વાળી વખત તડકો આપણને લાગતું હતું. ના યાર તાંતા એના હતા એટલે ખબર જ કોઈ નથી પડતી. અરે આપણે એના હતા એ વખતનો જમાનો કેવો હતો. મજા જ હતી. આપણે કોઈ મફત ટોપ હતા ને આપણે ફટ લઈને કરતા. અત્યારે કોઈ આપણે પૈસા લઈને તોય ટોપ નહીં કરતું. બોલ અત્યારે જોર આવો છે એવો જમાનો આવી ગયો. પેલા તો આપણને કોઈ બોલાવે ને કે અમારે તો આપણે દોડીને જતા હતા. અત્યારે આપણે બોલે કોઈ ના આવે. એ ના જ આવે કરતા બધા જોડે પૈસા થઈ ગયા. આપણા જોડે નતા તે આપણો ની પેલા બાર વટે આલે તા. હા તે તો ઘર બર બનાવી દીધું. માર તો શાંતિ જ છે. હવે ધંધો કઈ પૂછ્યા જેવું જ નહીં. હા ધંધો પપ્પાએ કોઈક અહેસાસ કરી દીધું તે ધંધો બાર વટે બહુ પૈસા આલે. હા પેપર પેપર ચાલુ બધી છે. હા તો બધી છે. તું કેટલા ભણ? તું તો 10માની પરીક્ષા આલી દીધી. 10માની આલી ને ચાલી આલી દીધી. 2-3 મહિના છે. તાર માતાજી કાલ પહોંચ્યું તારનું તો ઘેર થી કોઈ નીકળવા જ નતું દેતું. એટલે હવે એમાં હું વિચાર કરતો કે હારું દેખાતો નહીં. સાંજનો પેલી વખત આપણે જઈએ તારનો દેખાતો નહીં. તે પેપર પહોંચે કાલે એટલે તો આજે નીકળ્યો ઘેર થી. મારા આ પતિ ત્યાં કોમ જોવા આવ્યો તો હું શું કર્યું? કોમ ઘર તો થોડું ખાલું લોબુ બોબુ બનાવ્યું તમે. એમાં શું ખબર આયરો રસોડું આયરો રૂમ આગળ હા ને થોડું હજુ આગળ ખેંચવાનું. તે હજી દૂર આગળ આમ થશે બેવા થાય એવું ઓટલું બનાવવાનું બનાવી દેજે. આ તો 2 માનું થાય યારું. હા દાદ તો ચેટા પૈસા બચે લઈને જે હાલે તો ચેટા તને અહીંયા આયા હતા લગભગ 20-25 જેવા હતા લાખ. મતલબ 20-25 લાખ જેવા. હા તો એમાં ચેલા ઘર બનાવ્યું? એ તો લાગે થાય એમાં આપવા પૈસા હાલતા હતા મજૂર. બાઈક ચેટા લાવે છે? બાઈક તો 1,20,000 નું. તો મને તો લઈ આલે કાલું. હા તો છો ને ચાલ કે દાંગાતમાં નતો આવ્યો કે આપણો આરજે તું કાલ બાર મળ પછી આપણે લેવા જઈએ શોરૂમમાં. આપતા કે હજી કે મારા બંને બાઈક લઈ આલું પૈસા આલો. હા હા પણ અડધા પૈસા તો બાઈક તો લાવ્યા પણ 10,000 જ હાલે. ચમ લઈ યાર એટલા જ કેપેસિટી આપણે 10,000 ની જ છે. હા ઉકરા ભાઈ બંને એમ તને તો 25 લાખ રૂપિયા લઈને પેલા આ ઘરની બને બાઈક લાવે નહીં. હા લેતા ચાલ છે નહીં લેવું હું તો આપવા કરમાં આપવા લાવી આલી એવા છી મન તું. હા તો પૂછતા. હા તો લેતા ને તું બેસ હું ઘેર બેર જાઉં. હા હા ઘેર જઈને દોરો ફોન બંધ જોઉં. અને ચાલો ફોન લાવ્યો તું પાવ. મને તો આપવા બધું લઈ આલી એવા એવું તાન આમાં તો આ બધું ઘર બનાવ્યો આપણે ફોન જ છે કે ફોન ની જરૂર આપણે ઘરમાં ટીવી નહીં. એમાં આટલો ઘરમાં ટીવી બધું જ છે તો એમાં આપવા મને ફોન લઈ આલ્યો. એમાં આપવા વાત કરી iPhone 17 Pro નવો ની આખરો નહીં કેસરી કલર નો એ હું લાવી દીધું. મારા પપ્પા મને એક લઈ આલ્યો. એ તો તા તે સેકન્ડ માં લીધો છે પેલો નવો પેટી પે દુકાનમાં લીધો. ડુપ્લિકેટ આવ્યો ખબર ખાલી એન્ડ્રોઈડ જ હોય પણ કેમેરા ખાલી શું કહેવાય 17 ના લગાવ્યો હોય. પા જેવી તેવી દુકાનમાં ને દુબઈ થી લઈ આવ્યા આપવા છોટે ભાઈ ની દુકાનમાં. છોટે ભાઈ પેલા છોટે ભાઈ બડે ભાઈ નહીં બે જુડવા ઘટિયા હી રે ના બે જુડવા નહીં. દુબઈમાં તું તો બી કે પૈસા ને આ દુબઈ થી વખત જોતી હું આપવા લઈ ગયા મને. ચાલો અત્યારે પૈસા જવા મારા બાણ બહુ તાણમાં આપવા લઈ જાય. અત્યારે પૈસા તો ઈ પણ આ તો તારા જોડે પૈસા હતા ને એટલે હું કહેતો ભાઈ ચેવો લઈ આલો. એક વાત કહો હા બોલ. પણ આપણો તો એ વખત આ પૈસા આપતા એ વખત તો iPhone 17 નતો અત્યારે જ બહાર પડ્યો. એ તો મારા પપ્પાએ લઈ આવ્યો તો મારા પપ્પા એમ કહેતા હતા કે નવા નવી લીધો એટલે કે બહાર ના કઢાય કે થોડું કે ફોન ને ઉપરવા દે કે માર્કેટમાં તાણા કે આપણો ફોન બહાર કાઢજે. માર્કેટમાં તો બધા લાવે. અરે ભાઈ અમારે જેવો ના લાવી શકી. હા જાણે કેસરી સફરજન શીખવાડે અડધું સફરજન હું ખાઈ જતો સફરજન ના લાવે કેસરી ના આવે ડરા. અરે એ સફરજન હું ખાઈ ભરાય.
હારું અહીંથી કૂદવું કાઢવું પડશે ને વાઘ બાગ ના મને પડ્યો